વડોદરાના શહેરીજનોને હજી વિશ્વામિત્રીના પૂરના સપના આવે છે અને કેટલીક જગ્યાએ હજી સાફ સફાઈ પૂરતા પ્રમાણમાં થઈ નથી, ત્યારે સ્થાનિક રહીશોએ આજે વોર્ડ નંબર 7 ની ઓફિસ સામે હલ્લાબોલ કર્યો હતો। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7 ની સામે આવેલ માડી મોહલ્લામાં છેલ્લા 20 દિવસથી સતત ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે, ત્યારે સ્થાનિક રહીશોએ આજે વિશ્વામિત્રી બચાવ સમિતિના નેજા હેઠળ અસંખ્ય સ્થાનિક લોકોએ વોર્ડ ઓફિસ સામે હલ્લાબોલ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આવા ગંદા પાણીના કારણે સ્થાનિક 3 વ્યક્તિના મોત નીપજ્યાનો આક્ષેપ કરાયો છે અને હાલમાં પણ પાણીજન્ય રોગના કારણે 4 થી 5 વ્યક્તિઓ બીમાર થઈને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 7 ની ઓફિસ સામે આવેલ માડી મોહલ્લામાં છેલ્લા 20 દિવસથી પીવાનું ગંદુ પાણી મળી રહ્યું છે। આ અંગે સ્થાનિક વોર્ડ કચેરીએ વારંવાર રજૂઆત કરી હતી, ઉપરાંત વિસ્તારના ચારેય સ્થાનિક કોર્પોરેટરને વારંવાર કરેલા ફોન કોઈ ઉપાડતા નથી। આ સમસ્યાનો કાયમી ઉકેલ વિસ્તારની જૂની પાણી લાઈન બદલીને નવી લાઈન નાખવાનો છે। આમ છતાં વોર્ડ કચેરી અને સ્થાનિક કોર્પોરેટરના બહેરા કાને કોઈ વાત સંભળાતી નથી। સ્થાનિક કોર્પોરેટરો કે પછી વોર્ડ કચેરીના અમલદારો ફોન ઉપાડીને વાત કરવા પણ તૈયાર નથી। પરિણામે હેરાન પરેશાન થઈને વિશ્વામિત્રી બચાવ સમિતિના અગ્રણી સંજય વાઘેલા તથા અન્યની આગેવાનીમાં 100 જેટલા સ્થાનિક રહીશો હલ્લાબોલનો કાર્યક્રમ યોજ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ આ ગંદા પાણીનો આવો જ પ્રશ્ન હોવાના કારણે બીમાર પડેલા 3 વ્યક્તિના મોત થયાના આક્ષેપો કરાયા છે, જ્યારે આ વખતે પણ 4 થી 5 જણા પાણીજન્ય રોગચાળામાં ફસાઈને બીમાર પડતા સારવાર લઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી ખાલી માલેતા દારૂ ની થઈ ગયા છે, ગરીબ માણસનું કોઈ જોવા અને સાંભળવા તૈયાર નથી। સ્લમ વિસ્તાર અમારા નાગરવાળા છે, નવી ધરતી, આ બધા સ્લમ વિસ્તારોનું કોઈ સાંભળવા જ તૈયાર નથી। હમણાં ફ્લડ હતું એમાં પણ કોઈ આવ્યું નહીં અને એમના કોઈ ધારાસભ્ય પછી કાઉન્સિલરો પૂરો જવાબ આપે છે કે અમારા કામમાં નથી આવતું ના। ત્યાં આ લોકોને પૂછો, આ બહેનોને કેવા જવાબ આપે છે। શું માંગ છે અમે પેલા ડેપ્યુટી એન્જિનિયરને આજે સાંજે માર્કેટ જઈને કમિશનરને મળીશું અમે, અને નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું ને ફરી વોર્ડના તાળા મારીને પ્રોગ્રામ કરીશું। અહીંયા નાગરવાડા વિસ્તાર છે, વોર્ડ નંબર 8 ની ઓફિસ સામે વોર્ડ નંબર 7 ની ઓફિસ સામે માડી મોહલ્લામાં એટલું દૂષિત પાણી આવે છે, જેના કારણે બધા બીમાર થાય છે, નાના નાના છોકરાઓને ઇન્ફેક્શન થઈ જાય છે। તો એટલા માટે અમે લોકો અહીંયા ઓફિસમાં કમ્પ્લેન કરી છે, કેટલી વખત કમ્પ્લેન કરી છે, પણ અહીંના રિચાર્જ છે અહીંના વોર્ડ ઓફિસમાં જે સાહેબ છે એ કંઈ એક્શન લેવા તૈયાર નથી, અને જે કોર્પોરેટર છે અહીંના એ બી અહીંયાથી જવાબદારી લેવા તૈયાર નથી। તો અમારે કહેવા કોને જવું?